વાત રાજકોટની કરીએ। રાજકોટમાં પ્રદૂષણ માફિયાઓ સામે એક સાથે બામણપુર ગામના પંચાયત ખાતે ગ્રામજનો ભેગા થશે। પ્રદૂષણ માફિયાઓ સામે ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે। પ્રદૂષણ માફિયાથી છુટકારો અપાવવા ગ્રામજનોએ માંગ કરી છે। ગામના સરપંચે રાજકોટ અને સુરેન્દ્રનગર જીપીસીબીમાં પણ પત્ર લખ્યો। પત્ર લખવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતી હોવાનો આરોપ લાગ્યો છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, બામણપુર ગ્રામ પંચાયત ખાતે હવે આજે ગ્રામજનો ભેગા થઈને વિરોધ કરવાના છે। ખાસ કરીને આ પ્રદૂષણ માફિયાઓથી તેઓ કંટાળ્યા છે। શું વિગતો છે? ગ્રામજનોનો શું આરોપ છે? ચોક્કસપણે અમિતા, જે રીતના પ્રદૂષણ માફિયાનો પર્દાફાશ ગુજરાત ફર્સ્ટ દ્વારા ગત રોજ કરવામાં આવ્યો હતો અને ગુજરાત ફર્સ્ટ ઉપર આરોપ પણ મૂકવામાં આવ્યા, પરંતુ જે રીતના રિયાલિટીને હકીકતમાં પર્દાફાશ થયો છે તેને લઈને હવે આજે બામણપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે આખા ગ્રામજનો એકત્ર થવાના છે અને જે આખી લડતની શરૂઆત થવાની છે। ગ્રામના સરપંચ છે વિક્રમભાઈ, તેમની સાથે જ વાત કરશું। વિક્રમભાઈ, આજે ગામના તમામ લોકો એકત્ર થવાના છે, શું માંગ ખાસ રહેવાની છે અને આ ચર્ચા શું છે? ખાસ આવી કેમિકલની ફેક્ટરી જીઆરડીસી અંદર 4-5 આવેલી છે, એના વિરુદ્ધમાં આજ બધા ગામના પંચાયતે ભેગા થવાના છે અને બધા પત્રકારને બોલાવવાના, આ બધું વ્યવસ્થિત રીતે ઉપર સુધી પહોંચે એટલું કરો અને બધું બંધ થાય એવી માંગણી ગામની છે બધાનો। વિક્રમભાઈ, કેટલા સમયથી આ લડત લડી રહ્યા છો અને ખાસ ક્યાં ક્યાં અત્યાર સુધી તમે લેટર પેડ, કારણ કે ગામના લેટર પેડ ઉપર તમે પત્ર લખેલા છે, પત્ર વ્યવહાર ક્યાં ક્યાં કર્યો છે? પત્ર વ્યવહાર અમે રાજકોટ જીપીસીમાં, સુરેન્દ્રનગર, ગાંધીનગર બધે અગાઉ આજથી 3-4 વર્ષ પહેલા બધા ટ્રીટમેન્ટ બધે મોકલેલ છે, પણ આવી રીતે થોડો ઘણો ટાઈમ એને ડન આ તે થોડોક મિનિમમ કરીને પછી અમુક ટાઈમ પાછું ચાલુ થાય છે। એટલે આવા તો આરઆર કેમ્પ સિવાયના જીઆરડીસીમાં 3-4 એકમો છે અને હમણાં બધાના નામ શીખે પાછું નવેસરથી આપણે જીપીસીમાં ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ કલેક્ટરમાં બધે આપવાનું થાય છે। ગત રોજ જે ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક કરી અને જે આખું તમને પણ ત્યાં બોલાવ્યા, સ્પષ્ટ ખબર પડી ગઈ કે કયું યુનિટ છે। અત્યાર લગી ડન ક્લોઝર અત્યાર સુધી એક વાર થયું છે? બંધની નોટિસ આપી છે? ના, અત્યાર સુધીમાં તો કાંઈ નથી થયું અને કાલ તમારે જે બધા આપણે તમને રૂબરૂ આપણે જોયું આખું લાલ પાણી આવતું હતું કાયદેસરનું, એટલે એની ખાસ એને માટે તો કાર્યવાહી કરવી જ પડે છે કે નદીમાં સીધું પાણી છોડવામાં આવે છે, એટલે બધું હાનિકારક છે। હવે લડત ઉગ્ર બને એવું લાગે છે, કારણ કે હવે આજથી ગામજનો એકત્ર થશે। હમણાં 150-200 માણસો આવે છે, બધાને મને ફોન આવ્યો, અમે પંચાયતે આવી છે, કીધું કાંઈ વાંધો નહીં, આવો અમે તમારી સાથે જ છવી, કીધું ગ્રામજનોને એવું કીધું છે અને આપણે બધા સાથે મળીને લડત કરીએ। તો જે રીતના પ્રદૂષણના પાપીઓ સામે બામણપુર ગ્રામ પંચાયત સહિતના ગ્રામજનો છે તેમના દ્વારા આજથી આ લડતની શરૂઆત થશે। પહેલા તેઓ ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર આખરી નોટિસ છે તે આપવામાં આવશે અને ત્યારબાદ કલેક્ટર, જીપીસીબી, કારણ કે જીપીસીબી એવું કહી રહ્યું છે સુરેન્દ્રનગરમાં આવે, સુરેન્દ્રનગર કહી રહ્યું છે રાજકોટમાં આવે, પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે પ્રદૂષણ માફિયા સામે જીપીસીબીના અધિકારીઓ કેમ કોઈ કાર્યવાહી નથી કરી શકતા, તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। અમિતા જી, આભાર આપનો જાણકારી આપવા માટે।